હેલો મિત્રો, જીપીએસસી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જે ભરતી વિશે વાત કરવાના છીએ તે જિલ્લા આરોગ્ય સોસાયટી છોટાઉદેપુર દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ફોર્મ તમે 18/12/2024 બપોરના 12 કલાકથી તારીખ 28/12/2024 ના રાત્રિના 11:59 કલાક સુધી વિડીયોમાં દર્શાવેલી લિંક પરથી ભરી શકો છો. આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે, જે વિડીયોમાં દર્શાવેલી છે. સૌપ્રથમ જો ન્યુટ્રિશન આસિસ્ટન્ટના પગારની વાત કરીએ તો 16,000 રૂપિયા પ્રતિ માસ છે. પછી આરબીએસ કે આયુષ પુરુષ તબીબ BAMS BHAMS માટે પગાર રૂપિયા 31,000 પ્રતિ માસ છે. પછી ત્રીજા નંબરની પોસ્ટની વાત કરીએ તો આરબીએસ કે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટે પગાર 16,000 રૂપિયા પ્રતિ માસ છે. ચોથા નંબરમાં વાત કરીએ આરબીએસ કે ફિમેલ હેલ્થ વર્કર ફક્ત મહિલા માટે પગાર 15,000 રૂપિયા પ્રતિ માસ છે. પછી પાંચમા નંબરની પોસ્ટ માટે વાત કરીએ ફિમેલ હેલ્થ વર્કર ફક્ત મહિલા માટે 15,000 રૂપિયા પ્રતિ માસ છે. છઠ્ઠી પોસ્ટ ફાર્માસિસ્ટની વાત કરીએ તો પગાર રૂપિયા 16,000 પ્રતિ માસ છે. સાતમા નંબરની પોસ્ટ માટે વાત કરીએ તો તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટની છે, જેનો પગાર 16,000 રૂપિયા પ્રતિ માસ છે. આઠમા નંબરની પોસ્ટ છે જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, જેનો પગાર 16,000 રૂપિયા પ્રતિ માસ છે. નવમી પોસ્ટની વાત કરીએ તો નેશનલ હેલ્થ મિશન આયુષ તબીબ આયુર્વેદિક 2 હોમિયોપેથિક 2 ની જગ્યા છે, જેનો પગાર 31,000 રૂપિયા પ્રતિ માસ છે. પછી 10મા નંબરની પોસ્ટ છે એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, જેનો પગાર 20,000 રૂપિયા પ્રતિ માસ છે. 11મા નંબરની પોસ્ટ છે પેરામેડિકલ વર્કર, જેનો પગાર રૂપિયા 15,000 પ્રતિ માસ છે. 12મા નંબરની પોસ્ટ છે મલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર, જેનો પગાર 25,000 રૂપિયા પ્રતિ માસ છે. 13મા નંબરની પોસ્ટ છે કાઉન્સિલર, જેનો પગાર 18,000 રૂપિયા પ્રતિ માસ છે. 14 નંબરની પોસ્ટ છે લેબોરેટરી ટેકનિશિયન, જેનો પગાર 20,000 પ્રતિ માસ છે. ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ. ઉમેદવારની ફક્ત ઓનલાઈન aarogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. આરબીએડી સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ કે ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાના રહેશે. જો અસ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેની અરજી રદ ગણવામાં આવશે. અધૂરી વિગતવાળી અરજીઓ અમાન્ય રહેશે. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં. જે તે કેડરમાં કચેરી દ્વારા જરૂર જણાય તો કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. ઉક્ત જગ્યા માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી ખાતેથી ફક્ત ઈમેલ મારફતે જ કરવામાં આવશે, જેથી તમામ ઉમેદવારોએ તેઓના ઈમેલ આઈડી ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ દર્શાવવાના રહેશે. ઉક્ત જગ્યા માટે દરેક ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર વગેરેની આરોગ્ય સાથી પોર્ટલમાં જણાવ્યા મુજબ સંપૂર્ણ અભ્યાસ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 28/12/2024 ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. નિમણૂકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો, ભરતી પ્રક્રિયા રદ કરવી અથવા તેને લગત તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છોટાઉદેપુર બાધિત રહેશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ભવિષ્યમાં આવનારી ભરતીઓની માહિતી માટે બેલ આઇકન પ્રેસ કરીને રાખો, જેથી નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે.